वडोदरा महानगरपालिका का एक नया फरमान सामने आया है। वडोदरा के सयाजी बाग समेत के जितने भी गार्डन्स हैं, वहां पर पर्यटकों को एंट्री के लिए अब रजिस्ट्रेशन करवाना अनिवार्य होगा। वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से कल इस बात की घोषणा की गई थी। तब आज से सभी बाग में रजिस्ट्रेशन की प्रक्रिया शुरू करवा दी गई है। पर्यटकों के नाम के पंजीकरण के साथ साथ उनके सामान की जांच भी की जा रही है, जिससे कि कोई भी अघटित घटना टाली जा सके और असामाजिक लोगों को ऐसे गार्डनों में एंट्री से रोका जा सके। तब आपको बता दें कि रजिस्ट्रेशन की जो प्रक्रिया है उन्हें पर्यटक भी काफी सराह रहे हैं। खास तौर पर विदेश से जो NRI पर्यटक आ रहे हैं वो भी रजिस्ट्रेशन की इस प्रक्रिया को काफी सराह रहे हैं। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा महानगरपालिका के अधिकारी राजेश मेकवान की ओर से भी दी गई है। સારું લાગ્યું તો જે બધું બેડ કમર્સ બહારથી આવી રહ્યું છે એ ના આવે અને એકદમ સેફટી અને જેવી રીતે બરોડામાં જે સેફટી છે એ આપણને પ્રોપરલી ફીલ થાય। અમે બરોડાના છે બટ અમદાવાદથી આવ્યા છે। હું અહીંયાથી જ આવું છું, બરોડામાં રહું છું વાસણા રોડ પર, અને આજે સિક્યોરિટી પર્પઝથી જે રજિસ્ટ્રેશનનું ચાલુ કર્યું છે બહુ જ સારું કહેવાય। એટલીસ્ટ અનવોન્ટેડ પીપલ કે જે અમુક વ્યક્તિ એમને ઘૂસી જતા હશે તે ના આવે, અને સિક્યોરિટી બહુ જરૂરી છે હમણાં જે બધું વધી રહ્યું છે લીધે। દેટ્સ અ ગુડ થિંગ વિચ સયાજી ગાર્ડન હેઝ સ્ટાર્ટેડ, સો દેટ્સ અ ગુડ થિંગ। કમિશનર સાહેબના આદેશથી આજે અમે સવારથી લગભગ 8:30થી રજિસ્ટ્રેશનમાં નોંધણી ચાલુ કરી દીધી છે। સાહેબની જે કામગીરી છે એમના આદેશથી અમે આજરોજ ચાલુ બી કરી દીધી છે અને અમને રિસ્પોન્સ બી મળે છે। ને અસામાજિક તત્વો જે સાહેબનું ટાર્ગેટ છે કે ગાર્ડનની અંદર અસામાજિક તત્વો આવે છે એમને રોકવા માટે સાહેબની આ કામગીરી છે। 350ની આસપાસ રજિસ્ટ્રેશન થઈ ગયા છે એક ગેટનું, બાકી બધા કે ચાર ગેટ પર અલગ અલગ છે। આ એક ગેટનું હું તમને ટાર્ગેટ કરું। માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર અને ડાયરેક્ટર શ્રી પાર્ક્સ એન્ડ ગાર્ડન અને સિક્યુરિટી દબાણ સાહેબના સૂચન મુજબ આજ રોજથી કમાટીબાગ, લાલબાગ ગાર્ડન, હાણી સ્કલ્પચર ગાર્ડન અને ગોત્રી ગાર્ડનની અંદર સહેલાણીઓ વિઝિટરો માટેની નોંધણીની પ્રક્રિયા રજિસ્ટરની અંદર ચાલુ કરી છે, જે સેફટી અને સિક્યુરિટી રીઝનથી। અને અત્યારે આપ જોઈ રહ્યા છો હાલમાં ઘણા વિઝિટરોનો પોઝિટિવ રિપ્લાય હતો અને સારી વ્યવસ્થા, જેનાથી એન્ટી સોશિયલ એલિમેન્ટ, એન્ટી નેશનલ એલિમેન્ટ ને બ્રેક વાગશે। અને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ પણ જો હશે તો અહીં ગેટ પર ધ્યાનમાં આવતા પોલીસ ડિપાર્ટમેન્ટ નજીકના પોલીસ સ્ટાફને બોલાવી અને આગળની કાયદેસરની પણ કાર્યવાહી કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।